હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે બેઝિક્સ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિકના ચેપ્ટર નંબર 2નો અભ્યાસ કરીશું. આ જે ચેપ્ટર છે આપણું 20 માર્કનું ચેપ્ટર છે, એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આપણે આને સમજીશું. 20 માર્કનું ચેપ્ટર છે એટલે એનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બી થોડા વધારે હશે, એટલે બે પાર્ટની અંદર ચેપ્ટરની અંદર વહેંચી લીધું છે. આ પાર્ટની અંદર હું તમને ગેટ્સ વિશે સમજાવીશ. અત્યારે જે તમને 4-5 ક્વેશ્ચન હું તમને ચલાવીશ, એમાંથી 7 કે 10 માર્કનું તો એમાંથી જ આવશે. તો જે 20 માર્કનું ચેપ્ટર છે એમાં એવું માનો કે પાર્ટ નંબર 1ની અંદર આપણે 10 માર્કનો અભ્યાસ કરી લઈશું. બીજા પાર્ટની અંદર હું તમને બીજી વસ્તુ પણ શીખવાડી દઈશ. તો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાંથી પૂછાતો હોય છે કે એક્સપ્લેન લોજિક ગેટ્સ. તો અલગ અલગ ગેટ્સ શીખવાના છે આપણે. એમાં બેઝિક જે ગેટ્સ, બેઝિક લોજિક ગેટ છે એ કયા કયા છે એ તમને સમજાવી દઉં. સૌથી પહેલાં અહીંયા એક વર્ડ બેઝિક લોજિક ગેટ બી આપણે કહી દઈશું અને એમના નામ શું છે એ બી તમને કહી દઉં. તો જે બેઝિક લોજિક ગેટ છે એ બેઝિક લોજિક ગેટની અંદર સૌથી પહેલો આપણો એન્ડ ગેટ આવે છે. ઓકે, એના પછી ઓર ગેટ અને એના પછી નોટ ગેટ. ઓકે, ચાલો ક્વેશ્ચન આ રીતે બી પૂછાય કે એક્સપ્લેન એન્ડ ઓર એન્ડ નોટ ગેટ. એટલે તમને 3 ગેટ સમજાવવા કીધા હોય તો એ બી આ જ ક્વેશ્ચન છે આપણો કે બેઝિક લોજિક ગેટ સમજાવવાના છે. હવે ક્વેશ્ચન 3 કે 4 માર્કની અંદર પૂછાય તો લખવાનું કઈ રીતે છે એ તમને કહી દઉં. તો એવું માનો કે એન્ડ ગેટની વાત કરી મેં તમને, તો એન્ડ ગેટનો સિમ્બોલ કયો આવશે સૌથી પહેલા એ દોરવાનો છે આપણે. તો 3 તમને સિમ્બોલ બતાવી દઉં કે 2 ઇનપુટ આવે છે એમાં, એટલે આ રીતે લાઈન દોરવાની. ઓકે, આ એન્ડ ગેટનો સિમ્બોલ છે અને આઉટપુટ છે. એક્સપ્રેશન આપણે ઇનપુટ માટે એને બી નામ આપીશું, આઉટપુટને વાય કહી દઈશું. ચાલો સેમ રીતે ઓર ગેટનો ડ્રો કરીએ સિમ્બોલ. તો ઓર ગેટનો સિમ્બોલ કંઈક આ રીતે આવશે. એમાં બી 2 ઇનપુટ છે આપણા એ બી અને આઉટપુટ તરીકે વાય લઈ લઈએ છીએ. ક્લિયર? એના પછી નોટ ગેટ છે. તો નોટ ગેટમાં એક જ ઇનપુટ આવે અને એનો સિમ્બોલ કંઈક આ રીતે આવે છે. એમાં બી એ ઇનપુટ લઈ જઈએ, આઉટપુટને હું વાય કહી દઉં. તો સૌથી પહેલા 3 ગેટને આપણે આઈડેન્ટિફાય એટલે કે એનું નામ લખ્યા પછી એનો આપણે સિમ્બોલ ડ્રો કરવાનો હોય. ચલો સિમ્બોલ ડ્રો કર્યા પછી લખવાનું હોય એક્સપ્રેશન. ઓકે, ચલો અહીંયા એવું લખી દઉં કે આ સિમ્બોલ છે સૌથી પહેલું સ્ટેપ. સિમ્બોલ ગુજરાતીમાં એને આપણે સંજ્ઞા કહી દઈએ અને એના પછી હવે એક્સપ્રેશન લખીએ, બુલિયન એક્સપ્રેશન અથવા તો એનું સમીકરણ લખવાનું. ચાલો આઉટપુટ જે વાય છે એનું સમીકરણ એવું છે કે y ઇઝ ઇક્વલ ટુ a ડોટ બી. એન્ડ ગેટની અંદર a ડોટ બી આવે છે. ઓકે, ચલો ઓર ગેટની અંદર છે એનું એક્સપ્રેશન a પ્લસ બી અને એન્ડ ગેટની અંદર y ઇઝ ઇક્વલ ટુ a બાર છે. a બાર છે, આ રીતે લખાય. બારને કોમ્પ્લિમેન્ટ બી કહેવાતું હોય છે. શું છે એ બી તમને હું સમજાવું ડિટેલમાં બધી વસ્તુ. ચાલો તો સૌથી પહેલા એન્ડ ગેટની વાત કરીએ કે જે આપણો એન્ડ ગેટ છે એ એન્ડ ગેટમાં શું થાય. તો એનું એક્સપ્રેશન આપણે એવું લખ્યું a ઇન્ટુ બી, મતલબ કે મલ્ટિપ્લિકેશન. તો હા, અહીંયા એ જ વસ્તુ છે. તો આપણે જે નેક્સ્ટ સ્ટેપ કરવાનું હોય છે એમાં આપણે લખવાનું હોય છે ટ્રુથ ટેબલ. કે ટ્રુથ ટેબલ લખવાનું હોય છે. તો ટ્રુથ ટેબલની અંદર અહીંયા આપણી પાસે 2 ઇનપુટ છે. તો 2 ઇનપુટની આપણે અલગ અલગ કન્ડિશન માટે આઉટપુટ કયું આવે છે એ ચેક કરી લઈએ. ચલો 2 ઇનપુટ છે એટલે કાં તો બંને 0 હશે, કાં તો એક 0 બીજું 1, કાં તો પહેલું 1 બીજું 0, કાં તો પછી બંને 1 1 હોય. તો એના માટે એના આઉટપુટ કયા કયા આવે. તો મેં તમને સિમ્પલી એવું કહું કે એન્ડ ગેટ એટલે આપણે ઇન્ટુ લખ્યું, ઇન્ટુ એટલે મલ્ટિપ્લિકેશન. તો અહીંયા બી મલ્ટિપ્લિકેશન કરવાનું કે 0 ઇન્ટુ 0 0 થઈ જાય, 0 ઇન્ટુ 1 0, 1 ઇન્ટુ 0 0 અને 1 ઇન્ટુ 1 એટલે કે 1. તો આ થઈ ગયું એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ. ક્લિયર? ચલો સેમ રીતે અહીંયા ઓર ગેટ માટે કરવાનું છે. તો ઓર ગેટના એક્સપ્રેશનની અંદર આપણે અહીંયા વચ્ચે પ્લસ કરેલું છે, તો પછી ઇનપુટની કન્ડિશનો માટે બી પ્લસ કરવાનું આવશે. જેમ કે એક 0 0 કન્ડિશન લઉં, બીજી 1 0 0 1 અને બીજી ડબલ 1. તો 0 પ્લસ 0 કરીએ 0 થઈ જાય, 0 પ્લસ 1 1 થઈ જશે, 1 પ્લસ 0 1 થઈ જશે, 1 પ્લસ 1 બી થઈ જશે 2. ઓકે, પહેલા ચેપ્ટરની અંદર બાઇનરી એડિશન એટલે કે સરવાળા બાદબાકી કરતા હતા. એમાં આપણે 1 પ્લસ 1 ને 0 બતાવતા હતા. ઓકે, પણ ગેટ્સની અંદર જો 1 પ્લસ 1 આવે તો આપણે એને 1 જ લખવાનું છે, કારણ કે 0 અને 1 એ બે જ વસ્તુ આવશે. એની એક સર્કિટ બી આવે છે. તમારી પાસે જો ટેક્સ્ટ બુક હોય તો એમાં સર્કિટ બી ડ્રો કરેલી હશે. પણ કહું કે 3 કે 4 માર્કની અંદર પૂછાય તમે આટલું લખો એટલું ઇનફ છે, એટલે સર્કિટ ડ્રો કરવાની જરૂર નથી. ઓકે, ચાલો નોટ ગેટની અંદર શું થશે. તો નોટ ગેટની અંદર તો એક જ ઇનપુટ છે ભાઈ, એક જ ઇનપુટ છે એ, અને આઉટપુટને આપણે એ બાર નામ આપ્યું છે. તો અહીંયા એ બાર લખું એટલે જો એની વેલ્યુ 0 હોય તો 1 થઈ જાય અને 1 હોય તો 0 થઈ જાય. નોટ ગેટનું બીજું નામ છે ઇન્વર્ટર. શું નામ છે? ઇન્વર્ટર. મતલબ કે જવાબને ઇન્વર્ટ કરી દે
કે તમે ઇનપુટમાં 0 આપો તો 1 કરી દે, 1 આપો તો 0 કરી દે. ક્લિયર? તો આ રીતે આ ત્રણ વસ્તુ જે છે એ મેઇન લખવી પડે. આપણે બુલિયન એક્સપ્રેશન લખવું પડે, એટલે કે સમીકરણ, સિમ્બોલ ડ્રો કરવાનું અને ટ્રુથ ટેબલ બી ડ્રો કરવાનું, મતલબ કે ટ્રુથ ટેબલ લખવાનું આપણે. તો 3 ગેટની આટલી વસ્તુ લખો, ઇનફ તમને 3 કે 4 માર્ક કરશે, પૂરા માર્ક મળી જશે. કોઈને વ્યાખ્યા લખવી હોય, એટલે કે ડેફિનેશન લખવી હોય એન્ડ ઓર નોટની, તો ટ્રુથ ટેબલ પરથી લખવાની છે. જો જરા જો કહું કેવી રીતે, કે જ્યારે ઇનપુટના બંને લેવલ 1 પર હોય ત્યારે જ આઉટપુટ 1 પર આવે છે. એક લાઈન આવી લખી શકો તમે. બીજી બધી કન્ડિશનમાં શું થઈ જાય? જવાબ 0 થઈ જાય. ચલો, ઓર ગેટની અંદર કેવું છે કે ઇનપુટ બંને 0 પર હોય તો જ આઉટપુટ 0 આવે, બાકી બધામાં 1 આવી જાય. ક્લિયર? નોટ ગેટનો તો સવાલ જ નથી. નોટ ગેટમાં તો આપણે ખાલી ઇન્વર્ટ જ કરવાનું છે, તો 0 નું 1 ને 1 નું 0 એટલું જ કરવાનું આવશે. તો મેઇન વસ્તુ તમને કહું છું, ક્વેશ્ચન જ્યારે લખવાનો હોય, પૂછાય તો આપણે આ રીતે લખવાનું, સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. મતલબ આવી રીતે 3 દોરી નહીં દેવાના, પહેલા એન્ડ ગેટનું લખી દેવાનું, પછી ઓર ગેટનું લખવાનું, પછી નોટ ગેટનું લખવાનું. તો આપણો પહેલો ક્વેશ્ચન હતો. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો એક્સપ્લેન XOR ગેટ. XOR ગેટ છે તો XOR ગેટનું પૂરું નામ છે એક્સક્લુઝિવ OR ગેટ. ઓકે, એક્સક્લુઝિવ OR ગેટ. તો મેં તમને OR ગેટ શીખવાડી દીધો અત્યારે, કે આપણે OR ગેટની અંદર શું કર્યું, તો કે OR ગેટની અંદર એડિશન કર્યું, કે જેમાં મેં તમને એક લાઈન કીધી કે બંને ઇનપુટ 0 હોય તો જવાબ 0 આવે, બાકી બધી જગ્યાએ 1 આવે. એમાં આપણી આ જે છેલ્લી કન્ડિશન છે એને આપણે ખાલી ચેન્જ કરી દઈએ તો આપણો એક્સક્લુઝિવ OR ગેટ બની જાય છે. એક્સક્લુઝિવ OR ગેટ બની જાય છે. ચાલો, એક્સક્લુઝિવ OR ગેટની સંજ્ઞા કેવી આવશે ભાઈ, એ જોઈ લઈએ પહેલા. ઓકે, આ રીતની સંજ્ઞા આવશે એની, સિમ્બોલ. એક્સક્લુઝિવ OR છે તો એક લાઈન ખાલી ડ્રો કરી દીધી એક્સ્ટ્રા, બાકી OR ગેટનો જે સિમ્બોલ હતો એ જ સિમ્બોલ છે અહીંયા. એનું એક્સપ્રેશન આવી રીતે લખાય છે. ઓકે, અહીંયા XOR નો આ સિમ્બોલ છે, બરાબર, પ્લસ ઉપર એક રાઉન્ડ કરી દીધું છે. તો આ આપણો સિમ્બોલ થઈ ગયો અહીંયા, એટલે કે આપણી સંજ્ઞા થઈ ગઈ. આ થઈ ગયું બુલિયન એક્સપ્રેશન, એટલે કે એનું સમીકરણ થઈ ગયું. હવે આપણે ડ્રો કરવાનું ટ્રુથ ટેબલ. ઓકે, ચલો ટ્રુથ ટેબલ ડ્રો કરીએ. શીખવાડું કઈ રીતે લખવાનું છે ટ્રુથ ટેબલ. તો અહીંયા A, B ને આપણું આઉટપુટ છે Y, 0 0 0 1 1 0 અને 1 1. તો મેં તમને એવું કીધું કે જે OR ગેટનું ટ્રુથ ટેબલ હતું એ ટ્રુથ ટેબલ અહીંયા આવશે, કે જ્યારે બંને 0 હોય ત્યારે 0 અને બંને 1 હોય તો બી 0, અને બીજી બંને કન્ડિશનમાં આન્સર 1 લખવાનો. તો જે OR કન્ડિશન મતલબ OR નું ટ્રુથ ટેબલ હતું એમાં છેલ્લી કન્ડિશન ચેન્જ થઈ ગઈ, કે જેમાં 1 1 નો જવાબ 1 આવતો હતો, એની જગ્યાએ આપણે 1 1 નો જવાબ 0 લખવાનો છે. એ આપણો XOR ગેટ છે. એક લાઈન લખવાની આવે છે XOR ગેટની અંદર. સૌથી પહેલા તો એવું લખવામાં આવે છે કે OR ગેટના ટ્રુથ ટેબલની અંદર જે લાસ્ટ કન્ડિશન છે એને આપણે ચેન્જ કરીએ, કે 1 1 નો જવાબ જે 1 આવે છે એની જગ્યાએ 1 1 નો જવાબ 0 કરી દઉં તો એ XOR ગેટ થઈ જાય છે, કે જેમાં એ કન્ડિશન ચેન્જ થઈ જાય છે. એનું બુલિયન એક્સપ્રેશન આ રીતે છે, એનો સિમ્બોલ આ રીતે ડ્રો કરવામાં આવે છે, એનું ટ્રુથ ટેબલ જે છે તે આ રીતે આવશે. હવે આ રીતના ક્વેશ્ચન પૂછાય છે. એનો સેમ એવો ક્વેશ્ચન છે આપણો એક્સપ્લેન XNOR ગેટ. XNOR એવું કહી દીધું, બરાબર. તો OR તો આપણે આગળ જોઈ લીધું, હવે NOR થઈ ગયું. હવે મેં તમને એક વસ્તુ સમજાવવાની રહી ગઈ, કે આપણે જે બેઝિક ગેટ શીખી ગયા, કયા બેઝિક ગેટ શીખી ગયા? એક તો AND શીખી ગયા, એક શીખી ગયા OR, અને એક શીખી ગયા NOT. નોટનું કામ છે ઇન્વર્ટ. તો આ ઇન્વર્ટને આપણે આની જોડે બી એડ કરી શકીએ છીએ, આની જોડે બી એડ કરી શકીએ છીએ. મતલબ કે AND અને NOT ને ભેગા કરો તો NAND ગેટ બને. ઓકે, આ નોટનો એન્ડ લાગી જાય છે, અને આને આની જોડે જોડીએ તો એ NOR ગેટ બનાવે છે. આના પછીના બે ક્વેશ્ચન જે છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 7 માર્કની અંદર તમારે એવું માની લો કે એક્ઝામમાં એ જ પ્રશ્ન લખવાનો છે, આઈધર NAND ગેટનો કાં તો NOR ગેટનો. એ તમને પછી સમજાવું છું, પણ મેં એવું કહેવા માંગુ છું કે આ 3 ગેટની મદદથી આપણે બીજા બધા ગેટ બનાવી શકીએ. તો અહીંયા મેં આગળ તમને એવું શીખવાડ્યો, કયો ગેટ શીખવાડ્યો? XOR શીખવાડ્યો. તો દેખો જરા, OR ની જગ્યાએ શું થઈ ગયું? હવે NOR થઈ ગયું. એનો મતલબ કે જે XOR ગેટ હતો એની જોડે આપણે એક બીજો ગેટ જોડી દીધો, કયો? NOT ગેટ જોડી દીધો. તો NOT ગેટ જોડે તો સિમ્પલ જ વસ્તુ. NOT ગેટ એટલે તમને શું કીધું કે NOT ગેટની અંદર આન્સર જે હોય તે ઇન્વર્ટ થઈ જાય. ઓકે, ચાલો સૌથી પહેલા આપણે એનો સિમ્બોલ ડ્રો કરીએ. તો આજે મેં XOR નો હતો એ જ સિમ્બોલ ડ્રો કરું છું. દેખો જરા, ખાલી અહીંયા એક બબલ એડ કરી દઉં છું. શું એડ કરી દઉં છું? બબલ. લખો અહીંયા બબલ, BUBBLE. તો બબલ જે ગેટ હોય છે, બબલ ગેટનો બબલનો જે સિમ્બોલ છે એ ઇન્વર્ટર બતાવે છે.
મતલબ કે તમને મેં સૌથી પહેલા જે નોટ ગેટ શીખવાડ્યું, જરા દેખી લો એકવાર ફરી. મેં તમને જે નોટ ગેટ શીખવાડ્યું અહીંયા, તો નોટ ગેટની અંદર અહીંયા એક મેં બબલ ડ્રો કર્યું છે. તો આ બબલ ડેટ છે એવું બતાવે છે કે જવાબ જે છે એ ઇન્વર્ટ થઈ જાય છે. તો પછી મેં અહીંયા XOR ની આગળ ખાલી એક બબલ એડ કરી દઉં તો એ XNOR ગેટ થઈ ગયો. ચાલો તો પછી બુલિયન એક્સપ્રેશન કેવું આવશે? તો y બરાબર a એક્સક્લુઝિવ ઓર b, ખાલી ઉપર 12 લગાવી દેવાનો, કારણ કે ઇન્વર્ટર લગાવ્યું એટલે ખાલી 12 લગાવી દેવાનો. કન્ડિશન પરથી ટ્રુથ ટેબલ કેવું આવશે એ બી જોઈ લઈએ. ટ્રુથ ટેબલની અંદર સૌથી પહેલા ઇનપુટ ને આઉટપુટ માટેની કન્ડિશનો લખીએ, 0 0 1 0 0 1 ને 1 1. ચલો ઇન્વર્ટ થઈ જાય તો મેં શું કીધું તમને કે બંને ઇનપુટ જ્યારે સેમ હતા તો જવાબ 0 આવતો હતો. તો હવે બધી જગ્યાએ શું થઈ જશે? 1 થઈ જશે. અને જે જગ્યાએ જવાબ 1 આવતો હતો એ બંને જગ્યાએ 0 થઈ જશે. ભાઈ નોટ લાગી જાય, નોટ એટલે ઉલટું જ કરી દેવાનું. 1 હોય તો 0 અને 0 હોય તો 1. તો જેમ કે આગળનું ટ્રુથ ટેબલ દેખો, 0 1 1 0, તો પછી ઉલટા જ દેવાનું 1 0 0 1. બરાબર. તો આ તો આપણો XNOR ગેટ. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન મેં તો તમને કીધો એ NAND એઝ યુનિવર્સલ ગેટ. તો યુનિવર્સલ ગેટ કોને કહેવાય પહેલા એની વાત કરી દઈએ. યુનિવર્સલ ગેટ એટલે ગુજરાતીમાં સાર્વત્રિક ગેટ. સાર્વત્રિક યુનિવર્સલનો મતલબ કે આ એક એવો ગેટ છે કે જેની મદદથી તમે બધા ગેટ બનાવી શકો. બધા એટલે NAND ની મદદથી આપણે AND ગેટ બી બનાવી શકીએ, OR ગેટ બી બનાવી શકીએ, NOT ગેટ બી બનાવી શકીએ. અત્યારે બે જે શીખ્યા આપણે એક્સક્લુઝિવ OR, એક્સક્લુઝિવ NOR, બધા ગેટ આપણે NAND ની મદદથી બનાવી શકીએ છીએ. એવું સેમ પ્રશ્ન NOR એઝ યુનિવર્સલ ગેટ છે, આપણો 5મા નંબરનો ક્વેશ્ચન. તો એને બી યુનિવર્સલ ગેટ એટલે જ કહેવામાં આવે છે કારણ કે એની મદદથી પણ આપણે અલગ અલગ ગેટ બનાવી શકીએ છીએ. તો આ ક્વેશ્ચન જે છે આપણો 7 માર્કની અંદર પૂછાય છે. તો એવું લખીને આપે કે એક્સપ્લેન NAND એઝ યુનિવર્સલ ગેટ. તો આપણે NAND ની મદદથી બધા મતલબ કે 6 ગેટ બનાવતા શીખવાડી દેવાનું છે. કેવી રીતે લખવાનો જવાબ તે અત્યારે તમને બતાવી દઉં છું. પણ આઈધર 7 માર્કની અંદર એવી રીતે પ્રશ્ન પૂછાય કે NAND એઝ યુનિવર્સલ ગેટ સમજાવો અને તેની મદદથી AND OR ને NOT ગેટ બનાવો, તો માત્ર 3 જ ગેટ બનાવવાના. જેટલું માંગ્યું હોય એ જ મુજબ જવાબ લખવાનો આપણે. ક્લિયર? તો આપણે NAND ની મદદથી અલગ અલગ ગેટ બનાવીએ. તો તમને શીખવાડું યાદ રાખવાની બી ટ્રીક કેવી છે. ચલો સૌથી પહેલા આપણે NAND ની મદદથી NOT ગેટ બનાવું છું. મેં કયો ગેટ બનાવું છું? NOT ગેટ બનાવું છું. ચલો NOT ગેટ બનાવતા હોય તો શું કરવાનું? આ એક NAND ગેટ છે. જો ભાઈ AND ગેટની અંદર બબલ લગાવો તો એટલે NAND ગેટ થઈ જાય. ક્લિયર? હવે મારે NOT ગેટ બનાવો તો NOT ગેટની અંદર તો એક જ ઇનપુટ આવે, પણ NAND ગેટમાં તો બે ઇનપુટ આવે. તો શું કરવાનું? બંને જગ્યાએ સેમ ઇનપુટ લગાવી દેવાનું. આઉટપુટ Y થઈ ગયું આપણું. તો આ બનાવી દીધો NOT ગેટ. ચલો કેવી રીતે બને એની વાત કરો. ઉદાહરણ મતલબ ટ્રુથ ટેબલ બી ડ્રો કરી દઈએ બાજુમાં. આપણે એક જ ઇનપુટ લીધું છે A, તો આઉટપુટ Y મળે. માન લો મેં 0 લીધો, ઇનપુટમાં 0 લીધો. ચલો અહીંયાથી 0 આવ્યો, બીજા ઇનપુટમાં બી એ જ છે એટલે બંને જગ્યાએથી 0 આવ્યો. બબલ ના દેખીએ તો AND ગેટ છે. AND ગેટનો મતલબ હતો મલ્ટિપ્લિકેશન. તો કે 0 × 0 શું થઈ જાય? 0 થઈ જાય. પણ આગળ શું લાગી ગયું? બબલ. તો બબલનું કામ ઇન્વર્ટ કરવાનું. તો 0 નો જવાબ શું કરી દેશે? અહીંયો 1 કરી દેશે. હવે માન લો કે ઇનપુટમાં હું 1 આપ્યું. ચલો અહીંયાથી 1 ગયું તો બીજો ઇનપુટનો છેડો બી એ જ છે, તો 1 × 1 થઈ જશે 1. પણ બબલ લાગી ગયો એટલે શું થઈ ગયો? આન્સર 0 થઈ ગયો. તો ભાઈ 1 નું 0 કરે, 0 નું 1 કરે એને તો શું કહેવાય? NOT ગેટ. પણ આપણે NOT ગેટનો યુઝ નહીં કર્યો. આપણે કયો ગેટ યુઝ કર્યો છે? NAND ગેટ. તો NAND ગેટની મદદથી આપણે NOT ગેટ બનાવ્યો. ચલો ઓકે. હવે બનાવીએ NAND માંથી AND ગેટ. શું બનાવીએ? NAND માંથી AND ગેટ બનાવીએ. ચલો એમાં શું કરવાનું છે? તો એની અંદર આપણે ઓકે ચલો પહેલા એ બી ઇનપુટ લઉં છું, એક NAND ગેટ લગાવું છું. એનું જે આઉટપુટ આવે છે એને બીજા NAND ગેટની અંદર આપી દઉં છું. ચલો એ બી પહેલું આઉટપુટ છે એને Y1 કહી દઈએ અને લાસ્ટમાં જે આવે છે Y કહી દઉં છું. ચાલો સિમ્પલ જે છે આકૃતિ પરથી જ આપણે ટ્રુથ ટેબલ બનાવવાનું છે, કશું મોડે કરવાનું નથી. ખાલી આકૃતિ યાદ રાખી લેવાની. ચલો એ બી Y1 ને Y, બે ઇનપુટ માટેની કન્ડિશન 0 0 0 1 1 0 અને 1 1. ઓકે ચાલો ફિગર પર આવી જાઓ. શું કર્યું? બંને 0 લીધા. આ તો AND ગેટ છે એટલે ગુણાકાર થાય. 0 પણ બબલ છે એટલે 1 થઈ ગયું. તો મારો Y1 કયો આવ્યો? 1. Y1 1 આવ્યો તો બંને જગ્યાએ એ જ ઇનપુટ આપ્યું છે એટલે અહીંયાથી બી 1, અહીંયાથી બી 1, 1 × 1 થઈ ગયું 1. પણ બબલ છે એટલે આન્સર શું થઈ ગયો? 0 થઈ ગયો. ઓકે ચાલો ફરી 0 લીધું છે ને 1 લીધું છે તો અહીંયાથી 0 ગયું, અહીંયાથી 1, બંનેનો મલ્ટિપ્લિકેશન 0.
પણ બબલ છે એટલે 1 થઈ ગયું, અહીંયા 1 આવ્યું, બંનેનું મલ્ટિપ્લિકેશન 1, પણ બબલ છે એટલે થઈ જશે અહીંયા 0. ચલો સેમ રીતે પછી ઓકે સોરી y1 લખવાનું રહી ગયું, 0 into 1 નું 0 હતું એટલે આ બી 1 થઈ ગયું. ઓકે ચાલો ફરી 1 લીધો, આ 0 લીધો, તો 1 ને 0 નું મલ્ટિપ્લિકેશન 0, પણ બબલ સાથે 1 થઈ ગયો આપણો y1, અને બંનેને 1 લીધા તો મલ્ટિપ્લિકેશન 1, પણ ફાઇનલ આન્સર આવ્યો 0. બંને કન્ડિશન 1 લઈએ તો શું થાય એ બી જોઈ લઈએ. તો બંનેને 1 લઉં તો મલ્ટિપ્લિકેશન 1 થઈ જાય, પણ બબલ સાથે y1 નો આપણો આન્સર 0 થઈ જાય, અને બંને 0 લઈએ મલ્ટિપ્લિકેશન 0, પણ બબલ સાથે 1 થઈ જાય. હવે ખાલી એ બી દેખો અને y દેખો, કયો ગેટ બને છે જોઈ લઈએ. આપણે બનાવવો હતો એન્ડ ગેટ. એન્ડ ગેટ એટલે કે મલ્ટિપ્લિકેશન થવું જોઈએ, તો બંને 0 તો આન્સર 0, 1 into 0 તો બી 0, 1 into 0 તો બી 0, ડબલ 1 હોય તો આન્સર 1 આવે, કારણ કે મલ્ટિપ્લિકેશન એટલે કે એન્ડ ગેટમાં એવું જ થતું હતું. ચલો હજુ એક ગેટ બનાવીએ, ઓર ગેટ બનાવીએ. કયો ગેટ બનાવીએ? નેન્ડ માંથી ઓર ગેટ બનાવીએ. ચલો ઓર ગેટ બનાવી દઉં છું અહીંયા, દેખો જરા કેવી રીતે કરવાનું છે. તો ઓર ગેટ બનાવવાનો છે, કઈ નહીં, ચલો ઓર ગેટ બનાવી દઈએ. એક એન્ડ ગેટ લીધો મેં અહીંયા, બરાબર, બીજો બી એક એન્ડ ગેટ લીધો, અને એમાંથી આ રીતે ત્રીજો એન્ડ ગેટ લઈ લીધો. ઓકે, 3 એન્ડ ગેટની મદદ લીધી. હવે આઉટપુટની વાત ઇનપુટની વાત કરીએ તો અહીંયા એ આપી દઉં છું ને અહીંયા બી આપી દઉં છું, બરાબર. આ કોમન છે અને અહીંયા આ બી કોમન છે. એક મિનિટ, આ રીતે નહીં આવે, મિસ્ટેક છે મારી. 3 ગેટનો ઉપયોગ કરવાનો છે, ત્રણે આપણે લાઈનમાં લઈ લઈએ. ઓકે ચાલો આ એક ગેટ લઈ લીધો, એનું જે આઉટપુટ આવ્યું એને આપણે કોમન કરી દીધું કે બીજા ગેટની અંદર, અને એનું જે આઉટપુટ આવ્યું એને બી કોમન કરી દીધું ત્રીજા ગેટની અંદર. એક મિનિટ, મેં પહેલા જે કરતો હતો એ જ કરેક્ટ રીત હતી. ઓકે ચાલો આ એક એન્ડ ગેટ થઈ ગયો આપણો. એક બીજો એન્ડ ગેટ લેવાનો, અને એ બંનેનો જે આન્સર આવે એને ત્રીજા ગેટની અંદર જોડી દેવાનો, ત્રીજા નેન્ડ ગેટની અંદર, સોરી. ચલો આને એ કહી દઈએ, કોમન કરી દઉં, અહીંયાથી બી લઈ લઉં, એને બી કોમન કરી દઉં, અને આને y1 નામ આપી દઈએ, અને y2 આપી દઈએ, અને એ બંનેનો જે આન્સર આવે ફાઇનલ એને y કહી દઈએ, બરાબર. ફિગર યાદ રાખવાની છે, ખાલી એના પરથી ટ્રુથ ટેબલ બનાવીએ આપણે. તો ટ્રુથ ટેબલની અંદર મારે ટોટલ અહીંયા વસ્તુ લેવાની a b y1 y2 અને y, a b y1 y2 અને ફાઇનલમાં y. કન્ડિશન તો 0 0 0 1 1 0 અને ડબલ 1 જ લેવાની આવે. દેખો જરા શું કરીએ આપણે, પહેલા અહીંયાથી 0 લીધો, બંને 0 છે, મલ્ટિપ્લિકેશન 0 થઈ જાય, પણ y1 આગળ આવશે 1. સેમ વસ્તુ b માટે બી છે, 0 લીધા, મલ્ટિપ્લિકેશન 0, પણ y1 આગળ y2 આગળ 1 થઈ જશે. દેખો જરા બંને 1 આયા, અહીંયા પહોંચી ગયા, બંને 1 નું મલ્ટિપ્લિકેશન 1, પણ બબલ છે ભાઈ 0 થઈ જાય. ડન. ચાલો એના પછી એને ફરી 0 લીધો છે, તો એને ફરી 0 લીધો એટલે y1 મારો 1 આવશે, પણ b ને આપણે 1 લીધો છે તો અહીંયા b 1 આવ્યો, બંનેનું મલ્ટિપ્લિકેશન 1 થઈ જાય, પણ બબલ છે એટલે થઈ જશે 0. ઓકે, એક 1 ને એક 0, 1 અને 0. ચલો આગળ લઈ ગયા, 1 ને 0, મલ્ટિપ્લિકેશન 0 થઈ ગયું, પણ બબલ છે એટલે 1 થઈ જવાનું, ઇઝી. ચલો પછી a ને 1 લીધો છે, a ને 1 લીધો અહીંયાથી, બંનેનું મલ્ટિપ્લિકેશન 1, પણ બબલ સાથે y1 આપણો 0 થઈ જાય છે. b ને 0 લીધો હતો તો ઉપર જોયું તો b 0 હતો જ્યારે y2 1 હતો. હવે એક 0 છે એક 1 છે, ચલો 0 અને 1. ઓકે ચાલો મલ્ટિપ્લિકેશન 0 અને બબલ છે એટલે 1 થઈ ગયું અહીંયા. અને લાસ્ટમાં બંને 1 છે, બંને 1 છે તો શું થાય છે, જેમ કે ઉપર જ લખ્યું હતું કે a 1 હતું તો y1 મારો 0 આવતો હતો, અને b જ્યારે 1 હતું તો y2 બી 0 આવતો હતો. ઓકે ચાલો બંને 0 થઈ ગયા, બંને 0 નું મલ્ટિપ્લિકેશન 0, પણ બબલ સાથે થઈ ગયું 1. તો એ બી ની કન્ડિશન માટે ખાલી ફાઇનલ y ચેક કરો જરા. 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 1, એટલે કે કયો ગેટ તૈયાર થઈ ગયો, ઓર ગેટ તૈયાર થઈ ગયો. ક્લિયર. તો આપણે નેન્ડ ગેટની જ મદદ લીધી છે અને ઓર ગેટ બનાવ્યો. હવે મારે બનાવવો છે XOR ગેટ. કયો ગેટ બનાવવો છે? XOR ગેટ બનાવવો છે. એ બી કોની મદદથી, તો કે નેન્ડ ગેટની મદદથી જ બનાવવાનો છે. ઓકે ચલો નેન્ડ ગેટની મદદથી એ બી બનાવી દઈએ. અહીંયા લખું છું એક્સક્લુઝિવ ઓર એટલે કે XOR ગેટ. XOR ગેટ બનાવીએ અહીંયા. ચલો XOR ગેટ માટે શું કરવાનું, તો ઉપરવાળી જે ફિગર છે એના જેવી જ એક ફિગર આવશે, દેખો જરા. અહીંયાથી એક a ઇનપુટ લીધો, એને આપણે અહીંયા એક નેન્ડ લગાવ્યો. ઓકે ક્લિયર. નીચે એક b ગેટ લઉં છું,
એની સાથે બી એક મેં NAND ગેટ લગાવું છું, લગાવી દીધો. પછી એવું કરવાનું છે, અહીંયાથી ઓકે ચલો આ એ છે ને આ બી છે. હવે અહીંયાથી આગળ જાઓ એટલે આ બબલ આવી ગયો એટલે અહીંયા આગળ એ બાર થઈ જાય છે. શું થઈ જાય છે? એ બાર થઈ જાય છે. અને અહીંયાથી બી આગળ જઈએ તો બી બાર થઈ જાય છે. તો એવું કરવાનું છે, આપણે આ એને બી બાર જોડે લેવાનો, એક NAND ગેટ લગાવો, અને આ એ બાર છે એને બી સાથે લેવાનો, એની સાથે બી એક NAND ગેટ લગાવવાનો, અને એ બંનેના ટર્મિનલને ભેગા કરીને એક છેલ્લા ફરી NAND ગેટ લગાવી દો. ખબર પડી શું કર્યું આપણે? તો દેખો જરા, એ અને એ બાર બેનો ઉપયોગ કર્યો આપણે. તો સૌથી પહેલા એ જે છે એને બી બાર જોડે કનેક્ટ કર્યો, આ બી બાર જોડે, અને બી બારને એ જોડે કનેક્ટ કર્યો, અને એ બંનેનો જે ટર્મિનલ આવ્યો એને પાછો એક ભેગો કરીને NAND ગેટ બનાવી દીધો. આનું ટ્રુથ ટેબલ તમારે જાતે ડ્રો કરવાનું, તમને નામ આપી દો, અને y1 કહી દો, અને y2 કહી દો, ઓકે, અને y3 કહી દો, અને આને y4 કહી દો. આટલું બધું નામ ના આપવું હોય તો સિમ્પલ તમને કહી દો, ખાલી આને નામ આપી દેજો, y1 y2, આ y1 અને આ y2, અને લાસ્ટમાં જે છે એને y કહી દેવાનું. એક્સક્લુઝિવ ઓર છે તો તમને આગળ જે પ્રશ્ન સમજાયો એનું ટ્રુથ ટેબલ આવવું જોઈએ અહીંયા બાજુમાં, અથવા તમે ખાલી ફિગર યાદ કરીને જાઓ. ટ્રુથ ટેબલ તમને ખબર છે એક્સક્લુઝિવ ઓરમાં શું આવે, તો કે જે ઓરનું ટ્રુથ ટેબલ હતું એ જ, ખાલી લાસ્ટની કન્ડિશન ચેન્જ કરી દેવાની. તો તમારે આના પરથી ના બનાવવું હોય તમે યાદ રાખીને જાઓ તો બી ચાલે. અને પછી XNOR ગેટ બનાવવાનો છે તો એની અંદર ખાલી આની આગળ બી એક તમારે બીજો એક NAND ગેટ જોડી દેવાનો છે. આમ તો 5 બનાવવાના નહીં આવે, મેં તમને કીધું એમ કે તમને નામ લખીને જ આપશે, પણ તમારે તૈયાર 5 કરી દેવાના, બરાબર. 3 મેં તમને સમજાવી દીધા, 2 બીજા કેવી રીતે કરવાના છે એની ફિગર બી મેં અહીંયા દોરી દીધી છે. તો તમારે આ રીતે તૈયાર કરી દેવાનો છે. યાદ રાખવા માટે ટ્રીક છે કે એન્ડમાંથી નોટ બનાવે તો એક જ યુઝ કર્યો, NANDમાંથી એન્ડ બનાવવા 2નો યુઝ કર્યો, એના પછી આપણે 3નો યુઝ કર્યો, પછી 4 ને 5 એ રીતે ગેટનો ઉપયોગ કરવાનો આવે. ચલો, આ NAND એઝ યુનિવર્સલ જોયું. હવે આપણે જોઈએ NOR એઝ યુનિવર્સલ. તો NOR એઝ યુનિવર્સલની અંદર બી આપણે એવું જ કરવાનું છે કે NOR ગેટની મદદથી બીજા અલગ અલગ ગેટ બનાવવાના છે. તો એ બી તમને શીખવાડી દઉં. શું કરીશું? સૌથી પહેલા આપણે NOR ગેટ બનાવીશું, સેમ જેવી રીતે NANDમાંથી બનાવતા એ જ રીતે. શું કરવાનું? એક જ ઇનપુટ લેવાનું અને એને આપણે જોડી દેવાનું કોની અંદર? આ NOR ગેટની અંદર બબલ લગાવી દેવાનું. ચાલો, એક જ ઇનપુટ છે એ, આઉટપુટને y કહી દઈએ, ટ્રુથ ટેબલ દોરવાનું. વિચાર્યા વગર NOR ગેટનું દોરી દો તો બી ચાલે, a y 0 1 1 0. જો તમને ફિગર કોન્ફિડન્ટલી યાદ હોય કે ભાઈ આ જ ફિગર આવે છે ને, તો તમે એને ચેક કર્યા વગર બી કરી શકો, પણ હું તમને ચેક કરીને બતાવું કે a ને 0 લઈએ તો બંને ઇનપુટ 0 થઈ જાય. આ OR ગેટ છે એટલે સરવાળો થાય તો 0 + 0 0, પણ બબલના લીધે 1 થઈ જાય. તો આ રીતે જોવાનું હોય. ચાલો, NOR ગેટ છે તો પહેલા OR બનાવી દઈએ. તો NORમાંથી OR જવા માટે 2 ગેટનો યુઝ કરવાનો. તો 2 ઇનપુટ લઈ લઉં છું, એની સાથે એક NOR ગેટ, અને એનો જે આઉટપુટ આવે છે એને એક બીજા NOR ગેટ જોડે લગાવી દઈએ. તો એ બી થઈ ગયું, અને y1 કહી દઈએ, અને આને y કહી દઈએ. ચલો, OR માટે જ કરવાનું છે, મેં તો તમને કીધું એ રીતે. તમે ડાયરેક્ટ બી એનું ટ્રુથ ટેબલ દોરી શકો છો. y1 છે તો પછી y1 માટે કરવું પડશે, બાકી y માટે તમે ડાયરેક્ટ કરી શકો. 0 0 0 1 1 0 1 1. ચાલો, 0 0 કરીએ તો શું થશે? તો કે 0 0 માં સમ 0 થઈ જાય, પણ બબલ છે એટલે 1 થઈ ગયું, તો y1 નો આન્સર 1 આવ્યો. પહેલા y1 ક્લિયર કરી દઈએ. ચાલો, 0 1 લઈએ તો બંનેનો સમ 1 થઈ જાય, પણ બબલ છે એટલે 0. 1 0 લઈએ તો બી સમ 1 થઈ જાય, પણ બબલ છે એટલે 0. બંને 1 લઈએ તો સમ 1 થાય, પણ બબલ છે એટલે એ બી 0 થઈ જશે. y1 ની કન્ડિશન થઈ ગઈ. y1 ની કન્ડિશન થઈ જાય તો y1 પછી તમે દેખો, ખાલી આટલી ફિગર દેખો, આટલી જ. તો એ તો ઉપરવાળા થઈ ગયા. ઉપરવાળા એટલે કે નોટ ગેટ નહીં, એનો મતલબ કે આ જેટલા બી જવાબ છે ને ઇન્વર્ટ કરીને અહીંયા લખી દેવાનો. બાકી આપણે OR ગેટ બનાવતા હતા તો આ એ બી છે, અને આ ફાઇનલ આઉટપુટ y છે. તો એ બી એટલે કે મતલબ OR ગેટ છે એટલે સરવાળો કરીને આન્સર લખી દેવાનું કે 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, અને 1 + 1 હોય તો બી 1 થઈ જાય. તો આપણે OR ગેટ બનાવે. ચલો, એ જ રીતે AND ગેટ બી બનાવી દો અહીંયા. તો AND ગેટની અંદર હવે આપણે 3 ગેટ યુઝ કરવામાં આવશે. ક્લિયર થઈ ગઈ હશે એ વાત? ઓકે, ચાલો, 3 ગેટ બનાવવાના કેવી રીતે? તો સૌથી પહેલા અહીંયાથી a લઈ લો, એમાં એક કોમન લઈ લો NOR. ચલો, પછી એ જ રીતે b લઈ લેવાનો, એમાં બી એક કોમન લઈ લો NOR, અને બંનેના જે આઉટપુટ છે એની અંદર ફરી લગાવી દો NOR. ઓકે, ચલો, આ a થઈ ગયો, b થઈ ગયો, અને આપણે y1 કીધું હતું, અને y2 કીધું હતું, અને આને કહી દીધું હતું y.
ક્લિયર છે? હવે નોર છે એટલે પહેલા સરવાળો કરવાનો, પછી બબલ છે એટલે એનું ઇન્વર્ટ કરી દેવાનું. એ રીતે તમે આનું બી ટ્રુથ ટેબલ બનાવી શકો છો. સેમ રીતે મેં તમને આગળ XOR ને XNOR શીખવાડ્યા હતા, એ જ વસ્તુ કરવાની છે. જેનો NAND ગેટ હતા એની જગ્યાએ તમારે NOR ગેટ કરી દેવાનો. ઓકે, વિડીયો બહુ લાંબો નથી કરો, એકની એક વસ્તુ હું બોલ્યા કરીશ, તમે બોર બી થઈ જશો. આઈ થિંક અત્યાર સુધી બધાને ખબર પડી ગઈ હશે કે શું કરવાનું છે અહીંયા. તો NAND એઝ યુનિવર્સલ અને NOR એઝ યુનિવર્સલ જે છે એ તમારા મોસ્ટ IMP ક્વેશ્ચન છે ભાઈ, 7 માર્કની અંદર પૂછાશે જ. તમે આઈધર ઇન્ટરનલ એક્ઝામ આપવાના હોય કોલેજમાં કે GTUની એક્સટર્નલ એક્ઝામ આપવાના હોય, દરેક એક્ઝામની અંદર જૂના પેપરમાં બી તમારે જોવું હોય તો દેખી લેજો કે આ જે પ્રશ્ન છે એ પૂછાયેલો જ હોય છે 7 માર્કની અંદર. તો ખાસ તૈયાર કરવાનો છે. કોઈને હજુ બી પ્રોબ્લેમ લાગી હોય તો ટેલિગ્રામ પર મેસેજ કરી દેજો અથવા વિડીયોના કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે ક્યાં તકલીફ પડે છે, કે મટીરિયલ નથી ખબર કે શું લખવાનું છે. તો જે બી વસ્તુ કહેશો એ તમને તરત એનો રિપ્લાય આપી દઈશ, કેવી રીતે તૈયાર કરવાનું એ બી જણાવી દઈશ. તો આ આપણો જે પાર્ટ નંબર 1 હતો એમાં આપણે બધા ગેટ્સ જોઈ લીધા. હવે નેક્સ્ટ પાર્ટની અંદર થોડીક પ્રોપર્ટીઝ આવે છે બુલિયન એલ્જિબ્રાની, એના પછી એક ડ મોર્ગનનો નિયમ છે, એ બધી વસ્તુ છે આપણે બીજા ટોપિકની અંદર જોઈ લઈશું. ત્યાં સુધી આ ટોપિક પાક્કું કરી દેવાનું, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દો કે જેથી બીજો વિડીયો આવે તમને તરત ખબર પડી જાય. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.